ભાવનગરમાં દબાણ હટાવો ઝુંબેશ સામે પાથરણાવાળા અને લારી ધારકોએ મોરચો માંડ્યો છે। પાથરણાવાળા અને લારી ધારકો રજૂઆત કરવા મનપા કચેરી પહોંચ્યા અને હોબાળો કર્યો। લારી ધારકોનું કહેવું છે કે તેઓ 50 વર્ષથી એક જ સ્થળે ધંધો કરે છે। મનપાની દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ખોટી રીતે હેરાનગતિ કરે છે। ટોળાએ મનપા કચેરીના પરિસરમાં કમિશનરની કારનો ઘેરાવ કર્યો। ત્યારબાદ કમિશનરે તેમની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની મૌખિક ખાતરી પણ આપી છે। બકાલાને ધંધો કરવી છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ધંધો કરવા દો છે। આપ ખાલી બીજું કાંઈ અમે માંગણી નથી કરતા। અમારે ધંધો કરવી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય। હવે અમારા બચ્ચા શું ખાય? તમારા બધાને નોકરી છે, મહિને પગાર આવે છે, એ તો તમે ખુશીથી જિંદગી ગુજારો, અમે કેમ જિંદગી ગુજારી? એટલે આમાં સરકારી પોલીસને અમારી લારી ગલ્લા બંધ કરવાની વાત કરી છે અને અમને 4 દિવસથી ધંધો 3 દિવસથી ધંધો કરવા દેતા નથી। બરોબર છે। હવે આમાં એવું છે બધા માણસના નાના ગરીબ છોકરા છે, નાના અને ગરીબ માણસો છે અને આ બધાની બકાલા શાક માર્કેટ ઉપર જ રોજી આવે। કોઈને આમાં કઈ બીજો ધંધો કરવા જેવો છે નહીં, કોઈને ધંધો એવો ફાવતો નથી। વિશે જે ગંગાજળિયા તળાવની આજુબાજુ જે રોડની બંને બાજુ લારી ગલ્લાવાળા કે પાથરણાવાળા બેસે છે, એના કારણે ટ્રાફિકની થોડી સમસ્યા સર્જાતી હતી। આપણે પાછળ વેન્ડિંગ ઝોન બનાવેલું છે, ત્યાં જે 150 થી 150 જેટલા વેન્ડર ઉભા રહી શકે તેવી જગ્યા છે। આપણે ત્યાં જે પાર્કિંગ ના બાબતના જે પ્રશ્નો હતા કે જે રિક્ષાવાળા અને બીજા વાહનો પાર્ક કરી દે છે, એને હટાવીને આપણે જગ્યા ખુલ્લી કરી છે અને જેટલા પણ વેન્ડર છે એને આપણે ત્યાં શિફ્ટ કરીશું અને ટ્રાફિકની જે પ્રશ્ન છે એ નહીં થાય એ બાબતે મહાનગરપાલિકાએ જે પ્રયત્ન અને ડ્રાઈવ કરેલી છે છેલ્લા 2 દિવસમાં।